તો કુંભ માટે વોલ્વો બસની સેવા શરૂ કરવામાં આવશે। ત્યારે કુંભ માટે ચલો કુંભ ચલે વોલ્વો બસ સેવાને આજથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રથમ બસનું કરાવશે પ્રસ્થાન। ત્યારે કુંભ માટે આજથી દોડશે વોલ્વો બસ। ત્યારે 8,100 રૂપિયા જેટલું બસનું ભાડું રહેશે। ત્યારે આજથી કુંભ માટે વોલ્વો બસ સેવા શરૂ થઈ રહી છે। ત્યારે મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રથમ બસનું કરાવશે પ્રસ્થાન। ત્યારે કુંભ માટે આજથી દોડશે વોલ્વો બસ। તો 8,100 રૂપિયા જેટલું આ બસનું ભાડું રહેશે। ત્યારે 3 રાત્રિ અને 4 દિવસની આ યાત્રા રહેશે। ત્યારે ચલો કુંભ ચલે વોલ્વો બસ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ચલો કુંભ ચલે વોલ્વો બસ સેવાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રથમ બસનું કરાવશે પ્રસ્થાન। ત્યારે કુંભ માટે આજથી દોડશે વોલ્વો બસ। ત્યારે 8,100 રૂપિયા આ બસનું ભાડું રાખવામાં આવ્યું છે। ત્યારે 3 રાત્રિ અને 4 દિવસની રહેશે આ યાત્રા। ત્યારે 25 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું બુકિંગ। ત્યારે કલાકોમાં જ તમામ 30 દિવસની બસનું બુકિંગ થઈ ગયું છે। ત્યારે ચલો કુંભ ચલે વોલ્વો બસ સેવાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે મુખ્યમંત્રી ગાંધીનગરથી આ પ્રથમ બસનું કરાવશે પ્રસ્થાન। તો વધુ માહિતી આપી રહ્યા છે ગાંધીનગરથી વિરેન મહેતા। જી વિરેન, આ વોલ્વો બસને લઈને શું માહિતી છે, જરા જણાવશો। સવારે 10 વાગે મુખ્યમંત્રી ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભ શાસન મોકો મળે તે માટે એક બસ જે ગુજરાત સરકારની એસટી નિગમ તરફથી વોલ્વો બસ જે એ ઉપર છે જે પહેલી બસ છે 10 વાગે મુખ્યમંત્રી લીલી ઝંડી આપશે। 3 રાત્રે 4 દિવસનું આ પ્રતિ પેકેજ વ્યક્તિની પેકેજ છે લગભગ 8,100 એટલે 81 આ પેકેજ છે। અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર સર્કિટ હાઉસથી આજે સવારે 10 વાગે આ વોલ્વો બસનો પ્રારંભ કરવામાં આવશે। જી વિરેન, આપનો ખૂબ ખૂબ આભાર। તો આજથી વોલ્વો બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે મહાકુંભ માટે। ત્યારે ચલો કુંભ ચલે વોલ્વો બસ સેવાનો આજથી થઈ રહ્યો છે પ્રારંભ। ત્યારે મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રથમ બસનું થોડી જ વારમાં પ્રસ્થાન કરાવશે। ત્યારે કુંભ માટે આજથી વોલ્વો બસ દોડશે।